નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી આપણે આ રીતે મળી રહ્યા છીએ. ટૂંક સમયમાં કદાચ બીજી કોઈ એપ્લિકેશનના માધ્યમથી પણ મળવાનું થશે. એ માટેની ગતિવિધિ અત્યારે ચાલી રહી છે અને એ કામ પૂર્ણ થશે એટલે આપને અમે જણાવીશું. એ પ્રમાણે આપ જે એપ્લિકેશનનો ઉપયોગ આપણે કરવાનો છે એ ડાઉનલોડ કરશો, પણ એની સૂચના અમે તમને અહીંથી આપીશું. એ રીતે તમારે કરવાનું છે. આપણા 513 નંબરના પ્રશ્નપત્રમાં આ પૂર્વે આપણે પ્રથમ એકમમાં પહેલો મુદ્દો સાહિત્ય કલાની વિભાવના અને તેની લાક્ષણિકતાઓ એના વિશે કેટલીક વાત અગાઉના વ્યાખ્યાનમાં કરેલી અને એમાંથી આપણે સાહિત્ય કલા એની સાથે જોડાયેલી બીજી બધી કલાઓ એ કેવી જુદી જુદી રીતે માનવ જીવનની સમાંતરે વિકાસ પામતી રહી અને મનુષ્યની અંદર પ્રતિભાનું જે તત્વ છે એ કલાના પ્રગટીકરણને માટે કેવું નિમિત્ત રૂપ બને છે એની પણ ચર્ચા અગાઉના વ્યાખ્યાનમાં આપણે કરી હતી. હવે આજે પ્રથમ એકમનો બીજો મુદ્દો કલાના પ્રકારો એના વિશે હું તમારી સમક્ષ વાત કરવા માંગુ છું. અને એ સંદર્ભમાં આપણે જો જોઈએ તો કલા મનુષ્યના જીવન સાથે યુગોથી વણાયેલી છે. કોઈ પણ કલાના સર્જન માટે તેના સર્જક પાસે સામાન્ય માનવી કરતાં વિશેષ પ્રતિભા શક્તિની આવશ્યકતા રહેલી હોય છે. હવે આ કળાઓનું જે ક્ષેત્ર છે એ જુદું જુદું અનેક રીતે વહેંચાયેલું છે. જુદી જુદી અનેક કળાઓ તો જુદી જુદી અનેક કળાઓ એ મનુષ્ય જીવનની સાથે જોડાયેલી છે. કેટલીક કળાઓમાં ઉપયોગિતાનું તત્વ પણ છે. કેટલીક કળાઓમાં ઉપયોગિતાનું તત્વ પ્રમાણમાં ઓછું છે. કેટલીક કળાઓ કેવળ આંખની કલાઓ છે. કેટલીક કલાઓ કાનની કલાઓ છે, એટલે દ્રશ્ય અને શ્રાવ્ય એ પ્રકારનું વિભાગીકરણ પણ એ ઇન્દ્રિયના આધારે આપણે કરી શકીએ. હવે કલાઓના પ્રકાર વિશે જો વાત કરીએ તો મુખ્યત્વે જે પ્રકારની કલાઓ
આપણે ત્યાં વિકાસ પામી છે. એમાં સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય, આ 5 મુખ્ય કળાઓ એ માનવ જીવનની સમાંતરે સર્જકો દ્વારા સતત એમાં કંઈ ને કંઈ નવી નવી પ્રતિભાના બળે કશુંક નવીન પ્રગટ થતું રહ્યું છે. હવે એની સાથે સાથે આપણે જોઈએ છે કે સુથારી કામ હોય, લુહારી કામ હોય કે ભરત ગૂંથણનું કામ હોય, કોઈ રંગરોગાનનું કામ હોય, સીવણ કામ હોય, કોઈ વણાટ કામ હોય, આ બધા કામોમાં પણ કલા તો હોય છે, પણ એ બધા કામોમાં ઉપયોગિતાનું તત્વ પણ જોડાયેલું છે. સીવણ કામ છે તો જે વસ્ત્રો સીવવામાં આવે છે એનું કામ એ મનુષ્યના શરીરને ઢાંકવાનું, અથવા તો ખુરશી કોઈ સુથાર બનાવે તો ખુરશીનું જે કાર્ય છે એ માણસ એને બેસવા માટે ઉપયોગમાં લે છે. એટલે આ કાર્યની સાથે સાથે એમાં સુંદરતા લાવવા માટે, એ વધારે આકર્ષક બને, વધારે કલાત્મક બને, એ માટે એની ઉપર કોઈ પ્રકારની કોતરણી કરવામાં આવે તો એ પણ એક રીતે તો કલાનું કામ છે, કલા કારીગરીનું કામ છે. પણ આ બધી જે કલાઓ છે એને ઇતર કલાઓ તરીકે આપણે ત્યાં ઓળખવામાં આવી છે. અને અગાઉ જે મેં તમને 5 કહી, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત અને સાહિત્ય, એ મુખ્ય કલાઓ ગણવામાં આવી છે. હવે એ રીતે આપણે જોઈએ તો ઇતર કલાઓમાં પણ જે એ કામ કરનારા લોકો છે એમાં કંઈક વિશેષ પ્રકારની કલા દ્રષ્ટિ તો હોય છે. એના વિના એ નથી કરી શકતા એ પ્રકારનું કામ. એક વિશેષ પ્રકારની સૂઝ કલાની એ તો એમના વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. એટલે આપણે ત્યાં જે એબરક્રોમ્બી કરીને એક કલા મર્મજ્ઞ, એમણે એમ કહ્યું કે ધારેલું પરિણામ નિપજાવવા ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વક યોજેલું કૌશલ એટલે કલા. આવી વ્યાખ્યા એમણે આપી છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પરિણામ નિપજાવવાનું છે ધારેલું, અને એના માટે ચોકસાઈ, વિચાર થી કોઈ કૌશલ દાખવવું અને ધારેલું પરિણામ નિપજાવવું એટલે કલા, એમ એબરક્રોમ્બી માને છે.
હવે આ વિશે જો એમની વાત માનીએ તો અગાઉ જે આપણે ઇતર કલાઓની વાત કરી, સુથારી કામ કે લુહારી કામ કે ભરત ગૂંથણનું કામ, વણાટ કામ, સિલાઈ કામ, રંગરોગાન, તો એ બધી જ બાબતો પણ કલાનો હિસ્સો બને, કારણ કે ત્યાં પણ ધારેલું પરિણામ નિપજાવવા માટેની જ મથામણ છે અને વિચારપૂર્વક યોજાયેલું કૌશલ છે. એટલે એ રીતે એ બધા કામો પણ આપણે કળાના પ્રદેશમાં મૂકી શકીએ એ પ્રકારના કામો એ છે. હવે જે ઉપર આપણે મુખ્ય અને ઇતર એવી જે વાત કરી કલાઓના પ્રકારના સંદર્ભમાં, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે મુખ્ય કલાઓ છે, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય, આ કળાઓનું કાર્ય એ મનુષ્ય જીવનને આનંદ આપવાનું છે. એટલે જ્યાં ઉપયોગિતાની વાત પૂર્ણ થઈ જાય છે એક રીતે, અને ત્યાંથી એ કલાઓની શરૂઆત થાય છે. એટલે આ બધી કલાઓ માનવીના ચિત્તને વિલક્ષણ પ્રકારનો આનંદ આપે છે. જ્યારે ઇતર કલાઓ જે આપણે જોઈ એમાં મુખ્યત્વે ઉપયોગિતાનું તત્વ જોડાયેલું છે. એટલે ખુરશી ગમે તેટલી કલાત્મક હોય પણ જો બેસવા માટે યોગ્ય ન હોય તો એનો ચાજો મહિમા નથી થતો. એમ ગમે તેવું ભરત ગૂંથણ થયું હોય પણ એ પહેરવાના કપડા તરીકે યોગ્ય છે કે નહીં એની પહેલા તપાસ થાય છે. એટલે ત્યાં પેલું ઉપયોગિતાનું તત્વ મુખ્ય છે અને પછી કલાત્મકતા બીજા નંબરે છે એમ કહી શકાય. જ્યારે કલાઓની બાબતમાં ઉપયોગિતાનું તત્વ ગૌણ છે અને માત્ર ને માત્ર કલા તત્વ જે મનુષ્ય ચિત્તને અનહદ આનંદ આપે છે એનો મહિમા વિશેષ રીતે આપણી સાહિત્ય સૃષ્ટિમાં કે કોઈ પણ કલા સૃષ્ટિમાં થયેલો આપણે જોઈ શકીએ છીએ. એટલે આને આધારે બે પ્રકારનું વિભાગીકરણ, કલાઓના બે પ્રકારના પ્રકાર એ પડે છે. એક લલિત કલાઓ અને એમાં બીજો ભેદ પડ્યો છે ઇતર કલાઓ. હવે જે લલિત કલાઓ છે એ જે મેં અગાઉ તમને મુખ્ય કળાઓ ગણાવી એ 5 શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત અને સાહિત્ય, એ 5 લલિત કળાઓ છે. અને ઇતર અથવા તો એને યાંત્રિક કલાઓ પણ કહેવામાં આવે છે. એ જો આપણે જોઈએ તો સુથારી કામ છે, લુહારી કામ, રંગાટી કામ, ભરત ગૂંથણ, સીવણ, આ બધી જ જે
કલાઓ છે કે જેમાં સામાન્ય રીતે કારીગરીનો ખ્યાલ સમાવિષ્ટ થયેલો હોય, એ રચના એની સાથે કોઈ ઉપયોગિતાનું તત્વ વ્યાપક રીતે જોડાયેલું હોય, તો એવી જે કલાઓ છે એને ઇતર કલાઓથી આપણે ઓળખીશું. હવે જે ઇતર કલાઓને મુકાબલે લલિત કળાઓ છે એ ઘણી બધી રીતે સંકુલ છે, અને આ લલિત કલાઓનું જે સ્થાન છે એ પણ વિશિષ્ટ પ્રકારનું છે. અને જે ઇતર કલાઓ છે એના મુકાબલે ઘણું ઊંચું છે એમ કહી શકાય. કારણ કે આ કળાઓ બધા મનુષ્યોને માટે હાથવગી નથી. એટલે વિશિષ્ટ પ્રતિભા શક્તિની આવશ્યકતા તો લલિત કળાઓની સાથે જોડાયેલી છે. જ્યારે ઇતર કલાઓમાં કદાચ એમ કહેવું વધારે પડતું છે, કારણ કે એ કેટલાક પ્રયત્નોના પરિણામે આમ શીખી શકાતી હોય છે. એટલે જોઈએ છે કે આપણે ઘણી બધી સુથારી કામ છે તો પછી એ બીજા લોકો જોઈને, એમાંથી ત્રીજા લોકો જોઈને કે એવી રીતે શીખી જાય છે. જ્યારે લલિત કળાઓમાં એ પ્રકારનું અનુકરણ અથવા તો પ્રતિભા વગર કોઈ માણસ એમાં સફળતા બહુ મેળવી શકતો નથી. એટલે એ રીતે લલિત કળાઓનું જે મહત્વ છે એ અદકેરું છે. અને બીજું પણ એની સાથે કે એમાં ઉપયોગિતાના તત્વને જરા બીજા નંબરે મૂકવામાં આવેલું છે. એનું પરમ અને ચરમ જે કર્તવ્ય છે એ તો આનંદ આપવાનું છે, અને આનંદ દ્વારા એ મનુષ્ય ચિત્તને એક અલૌકિક ભૂમિકાએ લઈ જાય છે. અને એ કળાઓના સંપર્કથી મનુષ્ય આનંદિત થઈ, આનંદ વિભોર બનીને એ કળાની જે વિશેષ પ્રકારની ઉપલબ્ધિ છે એને પોતાના ચિત્તમાં ગ્રહણ કરે છે. એટલે આમ જોવા જઈએ તો લલિત કળાઓને ભૌતિક ઉપયોગિતા સાથે કશો સંબંધ નથી, અથવા તો સીધો સંબંધ નથી એમ કહી શકાય. એ માનવીના ચિત્તને આનંદ આપીને એના નૈતિક અને બૌદ્ધિક વિકાસ સાથે એનો સંબંધ છે. એના કોઈ જડ નિયમો નથી, અને એની પાસે એના મૌલિક સૌંદર્ય નિર્માણની અનેક તકો રહેલી છે. એટલે એમાં ભરપૂર મૌલિકતા છે. એક સર્જક જે પ્રકારની કળાકૃતિ સર્જે એના કરતાં કંઈક વિશિષ્ટ સર્જન એ બીજો સર્જક કરે છે, બીજો લલિત કળાનું સર્જક એ સર્જન કરે છે. અને એ રીતે એક વિશિષ્ટતા આ લલિત કળા પાસે છે મૌલિકતાની, કે જે માનવ ચિત્તને હરદમ આનંદ આપીને એક વિશિષ્ટ ભાવલોકમાં લઈ જાય છે. અને એટલા માટે જે ઇતર કલાઓ છે એને મુકાબલે લલિત કળાઓ એ ઘણી બધી રીતે જુદી પડી જાય છે, અને એનો મહિમા પણ એ રીતે વિશેષ રીતે થયો છે. તો આ જે લલિત કળાઓ છે, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય, એ માનવ જીવનને આનંદ આપીને પોતાનું કર્તવ્ય એ રીતે
જાણે કે માનવ જીવનને આનંદ આપવાનું છે, એમ એ કળાઓ મૌલિક રીતે પોતાની જે પ્રગટીકરણની સર્જક દ્વારા પ્રગટીકરણ જે થાય છે એ રીતે થાય છે. સૌંદર્ય નિર્માણ દ્વારા ભાવાત્મક આનંદ આપવો એ લલિત કલાઓનો પ્રધાન ઉદ્દેશ છે. એટલે કે એ સૌંદર્ય નિર્માણને માટે કલાકાર સતત મથામણ કરે છે કે કેવી રીતે કશુંક વિશિષ્ટ રચી શકાય. એટલે આ માત્ર જગતનું કે બીજા કશાનું અનુકરણ નથી. એમાં મૌલિકતા ભારોભાર છે. એટલે જે સંસારમાં હોય એવું કળામાં ન હોય, અથવા તો કંઈક વિશિષ્ટ રીતે એ વાત આવે. આપણે જોઈએ કે કોઈ એક વાર્તામાં 7 પૂંછડી વાળો ઉંદર આવે છે. હવે વાસ્તવ જગતમાં ક્યાંય 7 પૂંછડી વાળો ઉંદર દેખાતો નથી, પણ વાર્તામાં દેખાય છે. એટલે એનો સીધો અર્થ એ છે કે એ અનુકરણ નથી. જો અનુકરણ હોત તો એ 1 પૂંછડી વાળો જ ઉંદર વાર્તામાં પણ આવ્યો હોત, પણ નહીં. સર્જક એને 7 પૂંછડી વાળો બનાવીને વાર્તામાં લઈ આવે છે. અને એ જે મૌલિકતા છે એને આધારે તમે જુઓ કે સર્જક શું સિદ્ધ કરે છે. પેલો ઉંદર આમ એક પછી એક પૂંછડી કપાવતો જાય, અને છતાં એ બીજાની નજરે ઉતરતો સાબિત થાય કે તું 7 પૂંછડી વાળો છે, 6 વાળો, 5 વાળો, 4 વાળો, 3 વાળો, 2 વાળો, 1 વાળો. અને જ્યારે પૂંછડી જ નથી હોતી ત્યારે પણ તું પૂંછડી વગરનો છે એમ કહીને એને પજવવાની વાત. તમે જુઓ કે કેવી મૌલિક રીતે એ વાર્તાનું સર્જક આપણી સામે કરે છે. એટલે આ જે મૌલિકતાનું તત્વ છે કોઈ પણ કલાના ક્ષેત્રમાં, એ બહુ જ મોટી ઉપલબ્ધિ છે સર્જકની. એના દ્વારા એ કશુંક વિશિષ્ટ, કશુંક નવીન, જે કદાચ આપણા વાસ્તવ જગતમાં ન પણ હોય, અથવા તો હોય તો કંઈક જુદા સ્વરૂપમાં હોય, અને પછી સર્જક એને કંઈક જુદા પરિમાણમાં મૂકીને એક વિશિષ્ટ આકૃતિનું નિર્માણ આપણી સામે કરે છે. અને એ સર્જનમાં મહિમા જે છે એ આકૃતિનો છે. તમારી પાસે સામગ્રી તો છે, પણ સામગ્રીને તમે કેવી રીતે ગોઠવો છો એના પર બહુ મોટો એનો આધાર છે એમ કહી શકાય. એટલે આપણે જોઈએ છે કે કોઈ મકાન ચણનારની પાસે રેતીનો ઢગલો કે પથ્થર કે ઈંટનો ઢગલો કે અન્ય જે કંઈ જરૂરી સામગ્રી છે એ બધું જ લાવીને ખડકી દેવામાં આવે, અને પછી એ મકાન ચણનાર ગમે તેમ દિવાલો ચણી દે, એ જે સામગ્રી છે એને ગમે ત્યાં નાખી દે, તો એનાથી કશું સિદ્ધ થતું નથી.
ચાર દિવાલો કદાચ ઊભી થઈ જશે, વાંકી ચૂકી થશે, નાની મોટી થશે, પણ સર્જનમાં જે મહત્વ છે એ આકૃતિનો મહિમા વિશેષ છે કે કેવી રીતે એનું રૂપ કેવી રીતે ઘડાયું છે. એટલે લલિત કળાઓ એની સાથે સંલગ્ન છે, રૂપ સાથે. દરેક કળામાં એનો મહિમા છે, આકારનો મહિમા છે. સંગીત છે તો એના પણ આકારો સંગીતના કે એનો ચોક્કસ પ્રકારનું માપ છે કે આ રીતે આ રાગ આ પ્રકારના ઉતાર ચઢાવમાં આ રીતે ગાવાનો છે, એમ એનું નિયત થયેલું શાસ્ત્ર છે. અને એટલે એમાંથી પ્રગટતું સૌંદર્ય છે. ગમે તેમ રાગડા તાણી દેવાથી કંઈ સંગીત નિપજી શકતું નથી. દરેક વ્યક્તિ પાસે અવાજ તો હોય છે, પણ બધાના અવાજમાં કે બધાની પાસે એ પ્રકારની ગાયકી જે કલાત્મકતા સભર હોય છે એવી નથી હોતી, એ આપણે જાણીએ છીએ. અને એટલે સર્જક જ્યારે કલાત્મકતા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે અનેક પ્રકારની યોજનાઓનો ઉપયોગ કરે છે. પ્રતિભાશાળી સર્જક પોતાની કલ્પના વડે માનવીના ક્ષણિક કે ચિરંતન ભાવોને ઉત્તમ રીતે પકડી શકે છે. જે કદાચ સરેરાશ મનુષ્ય નથી જોઈ શકતો એવી કોઈ ક્ષણને પેલો સર્જક આબાદ રીતે પકડી લે છે. અને એટલે આપણા જ જગતમાં, આપણી જ વચ્ચે જે સૃષ્ટિ પડેલી છે એ સૃષ્ટિનું દર્શન આપણે ઘણીવાર આપણી આંખોથી કે અન્ય ઇન્દ્રિયોથી નથી કરી શકતા. એ સર્જક આમ ક્ષણ માત્રમાં પકડી લે છે અને એ રીતે એ સર્જક પછીથી એને પોતિકી રીતે, મૌલિક રીતે રજૂ કરે છે. અને એ કૃતિનો આસ્વાદ લઈને, એ કૃતિ નિહાળીને કે કૃતિનું શ્રવણ કરીને આપણે આનંદ વિભોર બની જઈએ છીએ. એટલે આ એક વિલક્ષણતા આ પ્રકારની લલિત કળાઓ પાસે રહેલી છે. હવે આપણે જોઈએ છીએ કે આ બધી જે કળાઓ છે એ કળાઓ એ અર્થમાં ઇતર કળાઓથી ઘણી બધી જુદી પડી ગઈ. મેં તમને કહ્યું તેમ કે ઇતર કળા સાથે પહેલું તત્વ ઉપયોગિતાનું છે. ઉપયોગિતા સંતોષાય પછી એમાં કલા તત્વ દાખલ થાય છે એમ કહી શકાય. લલિત કળાઓમાં ઉપયોગિતાનું તત્વ ગૌણ છે. કોઈ ચિત્ર આપણને આનંદ આપે છે, પછી એમાંથી પ્રેરણા કોઈને મળે, કોઈના હૃદયમાં કશી અનુકંપા જાગે અને એનું હૃદય પરિવર્તન થાય તો એ પ્રમાણે એનું વર્તન બદલાય તો એ જુદું જુદું કામ છે એનું. પણ મુખ્ય કામ એ નથી. મુખ્ય કામ તો કેવળ ને કેવળ આનંદ આપવાનું છે. અને એ અર્થમાં આપણે જોઈએ છીએ કે લલિત કળાઓ અને ઇતર કલાઓ વચ્ચે આ પ્રકારની એક મહત્વની
ભેદરેખા આપણે જોઈ શકીએ છીએ. હવે જેમ લલિત કલાઓ અને ઇતર કલાઓ એવું એક વર્ગીકરણ કલાના સંદર્ભમાં આપણે કર્યું, એવી જ રીતે બીજું એક વર્ગીકરણ એ આપણે ઇન્દ્રિય અનુભવને આધારે કલાઓનું કરી શકીએ. એમાં બે પ્રકાર આપણે પાડી શકીએ. આંખની કલાઓ, જેને આપણે દૃશ્ય કલાઓ કહીએ, અને કાનની કલાઓ, જેને આપણે શ્રાવ્ય કલાઓ એવું કહીએ. હવે કોઈ પણ કલા એ આખરે તો ચિત્ત દ્વારા આપણે જાણી કે માણી શકીએ છીએ, પણ ચિત્ત સુધી જે પહોંચાડે છે ઇન્દ્રિયો, એને આધારે પણ એનું વર્ગીકરણ થયું છે. હવે આપણે જોઈએ કે સ્થાપત્ય છે, શિલ્પ છે કે ચિત્ર છે, આ ત્રણેય કળાઓનો અનુભવ, પ્રથમ અનુભવ આપણને આંખથી થાય છે. આંખથી જોઈએ છીએ આપણે એ કળાઓ, પછી ચિત્ત સુધી એનું સૌંદર્ય પહોંચે છે ને આપણને એનો આનંદ પ્રાપ્ત થાય છે. પણ પહેલો અનુભવ આંખથી થાય છે, એટલે કે જોઈને, નિહાળીને આપણે એનો આનંદ લઈ શકીએ છીએ. બીજી જે કળાઓ છે બંને, સંગીત અને સાહિત્ય, એ કાન દ્વારા, એટલે કે એનું શ્રવણ કરીને, સાંભળીને આપણે પામી શકીએ છીએ. એટલે એને કાનની કલાઓ ગણવામાં આવી છે, અથવા તો શ્રાવ્ય કલાઓ ગણવામાં આવી છે. હવે આપણે જોઈએ છે કે આ શ્રાવ્ય કલાઓમાં નાદ અને શબ્દ, એના દ્વારા સૌથી પહેલા કાન એ ગ્રહણ કરે છે અને પછી ચિત્ત સુધી પહોંચે છે. અને ચિત્ત સુધી પહોંચ્યા પછી આપણને એનો આનંદ પ્રાપ્ત થાય છે. એટલે કળાઓનું આ પ્રકારનું વિભાજન પણ બહુ મહત્વનું છે એક રીતે. કારણ કે એને કારણે પણ એક પ્રકારની કળાની જે જુદી જુદી કેટેગરી છે એ આમાંથી નક્કી થઈ જાય છે. એ કળાઓના લાભ માટે આપણી પાસે ઇન્દ્રિયનું હોવું આવશ્યક છે. આપણી પાસે આંખ ન હોય તો આપણે માટે સ્થાપત્ય, શિલ્પ કે ચિત્રકળા એ કામની નથી, કારણ કે આંખથી પામી શકાય છે. એમ આપણી પાસે કાન ન હોય તો સંગીત કે સાહિત્ય પણ આપણે માટે કામની કળા નથી રહેતા. કોઈ એમ કદાચ કહે કે સાહિત્ય આપણે વાંચીને ન પામી શકીએ, એવો પ્રશ્ન તમારા મનમાં થાય. પણ
મૂળભૂત રીતે સાહિત્યનો સંબંધ શ્રાવ્યતા સાથે છે, શ્રવણ સાથે છે. લિપિની શોધ તો બહુ મોડી થઈ, એ પહેલાં પણ સાહિત્ય હતું. અને આપણે જાણીએ છીએ કે કંઠોપકંઠ પરંપરાથી ચાલ્યું આવતું હતું. એટલે જ્યારે લિપિબદ્ધ નહોતું થયું ત્યારે પણ એ લોકો પોતાની ભાષા દ્વારા અભિવ્યક્ત કરીને બીજા લોકો સુધી પહોંચાડતા હતા. અને એ રીતે એનો મહિમા આપણા સંસારમાં શબ્દ દ્વારા, શ્રવણ દ્વારા થયેલો છે. હવે આપણે જોઈએ છે કે આ રીતે થયેલું વિભાગીકરણ, એને આધારે એના ઉપાદાનો પણ નક્કી થાય છે સ્વાભાવિક રીતે. એટલે ઉપાદાનોના સંદર્ભમાં પણ કલાના પ્રકારો પાડી શકાય કે અમુક કળાઓ અમુક પ્રકારના ઉપાદાનોને વશ વર્તીને ચાલે છે, અમુક કળાઓ અમુક પ્રકારના ઉપાદાનોનો આશ્રય લે છે. અને એ રીતે પણ એનું વિભાગીકરણ આપણે કરી શકીએ. પણ આજે આટલી વાત કરીને આપણે અટકીએ છીએ. આજની આપણી વાતમાં આપણે મુખ્યત્વે જે વાત જોઈ પ્રારંભે, કે કલા એ મનુષ્ય જીવન સાથે યુગોથી જોડાયેલી છે. અને એમાં મુખ્ય જે બે પ્રકારો આપણે પાડીએ પ્રારંભે, એ જે લલિત કળાઓ છે તે જે 5 ગણાવી: સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય. એની સાથે સાથે ઇતર કલાઓ અનેક પ્રકારની છે. આપણે એ પણ જોયું કે આ બધી જ કળાઓની સાથે ઉપયોગિતાનું તત્વ મુખ્ય છે. લલિત કળામાં એ તત્વ ગૌણ છે. બીજી તરફ લલિત કળા એક વિશેષ પ્રકારનો આનંદ આપણને આપે છે. ઇતર કલાઓ આપણી ઉપયોગિતા સંતોષીને પછી આપણને રાજી કરે છે. કોઈ કલાત્મક ખુરશી આપણે જોઈએ તો આપણને બેસવાનો આનંદ એની ઉપર વિશેષ આવે. પણ પહેલી એની જરૂરિયાત છે બેસવા માટેની એની લાયકાત હોવી જોઈએ. જો એની ઉપર બેસી ના શકાય તો એની કોઈ મહત્તા નથી. બીજી વાત આપણે એ પણ જોઈ કે લલિત કળાઓમાં અનુકરણ નથી કેવળ સંસારનું, પણ કંઈક વિશિષ્ટ મૌલિકતા સાથે સર્જક પોતાનું દર્શન રજૂ કરે છે, પોતાની વાત રજૂ કરે છે. અને એ રીતે માનવ ચિત્તને આનંદ આપવાનું કામ મુખ્ય કરે છે. બીજા જે પ્રકારો આપણે જોયા એ ઇન્દ્રિય અનુભવને આધારે થતું કળાઓનું વર્ગીકરણ. એમાં આપણે જોયું કે આ જે આંખની કલાઓ છે અને બીજી તરફ કાનની કલાઓ છે. આંખની કલાઓમાં સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર, અને કાનની કલાઓ સંગીત અને સાહિત્ય છે. તો આ રીતે આજે આપણે આટલી વાત કરીને અટકીએ છીએ.